વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલના બળાપાના મામલે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ નિવેદન આપ્યું છે। ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે માંજલપુર વિધાનસભાને અન્યાય થયો હોવાની વાત કરી હતી, ત્યારે આ મામલે ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું કે દરેક કાર્યકર્તાને પદની અપેક્ષા હોય છે। યોગેશ પટેલે જાહેરમાં પોતાની અપેક્ષા મારા સમક્ષ મૂકી છે, ત્યારે હું પાર્ટીનો પ્રમુખ છું, એટલે દરેક કાર્યકર્તા અને ખાનગીમાં આવીને પણ પદની માંગણી કરતા હોય છે। સાથે ડોક્ટર જયપ્રકાશ સોનીએ કહ્યું કે યોગેશ પટેલે માંજલપુર વિધાનસભાના કાર્યકર્તાઓ માટે પદની માંગ કરી, જેનાથી હું સહમત છું, ત્યારે આ મામલે પાર્ટીમાં યોગેશ પટેલની લાગણીને મૂકવાની ડોક્ટર જયપ્રકાશ સોનીએ બાંહેધરી આપી છે। અમારા પાર્ટીના કાર્યકર્તાઓ ગમે ત્યારે પ્રમુખશ્રી હોય, સંગઠન હોય, એમની સામે રજૂઆત કરી શકતા હોય છે। યોગેશ કાકાને આપણે સૌ જાણીએ છીએ। કાલે હું હતો કાર્યક્રમમાં, મારી હાજરીમાં જ વાત કરી છે। એ મજાકીય અંદાજમાં એમને વાત કરી, દુઃખ વ્યક્ત નથી કર્યું, પરંતુ અપેક્ષા વ્યક્ત કરી છે। અને પાર્ટીમાં કોઈ પણ કાર્યકર્તા પ્રમુખશ્રીની અપેક્ષા વ્યક્ત કરી શકે છે, અને પાર્ટીની પણ જવાબદારી છે કે જે પણ કાર્યકર્તાઓ અપેક્ષા વ્યક્ત કરે છે એમાંથી સર્વવ્યાપી સર્વસમાવેશી સંગઠનની રચના થાય એનો વિચાર કરવામાં આવે। એટલે એવું મને નથી લાગતું કે દુઃખ વ્યક્ત કર્યું હતું, પણ રજૂઆત અંગત રીતે પણ કરી હતી, જાહેરમાં પણ કરી છે, અને અમારી પાર્ટી પારદર્શી છે। બધા જ કાર્યકર્તાઓ પોતાની રજૂઆત અલગ અલગ સમય કરી શકે છે। એમને પોતાના માટે કંઈ નથી માંગ્યું, એમને વિધાનસભાના કાર્યકર્તાઓ માટે માંગ્યું છે। અને વડીલ મોભી હોવાના કારણે કોઈ પણ આપણા ઘરમાં પણ કોઈ પિતા હોય છે તો પોતાના સંતાનોની ચિંતા કરતું હોય છે, એવી રીતે એમને વિધાનસભાના વડીલ તરીકે એમના કાર્યકર્તાઓની ચિંતા વ્યક્ત કરી છે, અને મેં પાર્ટી પ્રમુખ તરીકેની નોંધ પણ લીધી છે। યોગ્ય સમય યોગ્ય નિર્ણય કરવામાં આવશે।